દ્વારકાધીશ માગો 20 ને આપે 30 એ અમારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આ બધા મજામાં છો, હું પણ મજામાં. આજે તારીખ છે 13 ઓગસ્ટ 2024 અને આપણે નવો વ્લોગ ચાલુ કરીએ છીએ. આપ સર્વનું નવા વ્લોગમાં સ્વાગત છે. તો સૌથી પહેલાં લઈ લઈએ આજનો સુવિચાર. સુવિચાર છે, जीवन की कड़वी सच्चाई यही है कि सस्ती है, चरित्र महंगा है, घड़ी सस्ती है लेकिन वक्त महंगा है. એટલે સરસ મજાની બે લીટી છે જીવનમાં ઉતારવા જેવી. આપણે ભગવાનને વંદન કરી લઈએ. જય દ્વારકાધીશ. રાધે રાધે. માતા પિતાના વંદન. આપણે તૈયાર થઈ ગયા. રાધે રાધે. કોઈ તો સવારના કામમાં છે. હેપી હોળી. આવી એમ કેસ બાપુજી તને કે વિડિયો ઉતારે છે. દ્વારકાધીશ. રાધે રાધે. જો રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ. ફૂલકા રોટલી મણી બનવા. શેનું શાક બનાવ્યું? શાક તો ઘણું મિક્સ. બટેટું, ફુલાવર, કોબી, બટાકા, ટમેટા. હા, પાવભાજી વખતનું પડ્યું રહ્યું હતું. બધું શાકભાજી થોડું થોડું એનો ઉપયોગ થઈ ગયો. જો પવિત્ર શ્રાવણ માસ ચાલે એટલે આપણે એક વાત કરીએ. જે અમૃત પીવે એને દેવ કહેવાય અને જે ઝેર પીવે એને મહાદેવ કહેવાય. અમૃત પીવે એને દેવ અને જે ઝેર પીવે એને મહાદેવ. એટલે દેવ એટલે જે આપણે ઇન્દ્ર અને વરુણ ને એ બધા દેવતાઓ આવે અને એના ઉપર મહાદેવ. એ બધા દેવતાઓ જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે અમૃત નીકળ્યું. એ બધા દેવતાઓએ પીધું અને જ્યારે વિષ નીકળ્યું એટલે ઝેર એ મહાદેવે પીધું. એટલે એનો અર્થ એવો થાય છે કે દેવતાઓ જે સારી બાબત હોય એ પોતાની છે એમ ગણી લે અને એ અમૃત, અને જે મહાદેવે ઝેર પીધું એટલે આ સારો સમય, ખરાબ સમય, ખરાબ વાતો કે ખરાબ જે કાંઈ ઝેર જેવી વસ્તુ હોય એ મહાદેવ જીરવી લે. એટલે એ મહાદેવ. એટલે હા, એના ઉપરથી બીજી એક વાત છે કે ફિલ્મી દુનિયાની, બોલિવૂડની. તો આપણે બોલિવૂડના પિક્ચરો બહુ જોયેલા. 15 વર્ષથી 25 વર્ષના હતા ત્યાં સુધી બહુ જોયા. જ્યાં સુધી ભણતા. ભણીને પછી હીરામાં આવ્યા 2-3 વર્ષ. લગ્ન થયા પછી 2-3 વર્ષ પછી નથી જોતા, પણ પહેલાં તો બહુ જોયેલા. એટલે બોલિવૂડની વાત કરીએ. બોલિવૂડમાં શાહરૂખ ખાન છે એ નાયક કહેવાય આપણે. અને એ શાહરૂખ ખાન 0થી ટોચ ઉપર પહોંચ્યા એટલે એ નાયક અને હજી ટોચ ઉપર છે. અને અમિતાભ બચ્ચન છે એ 0થી ટોચ ઉપર પહોંચ્યા અને ટોચ ઉપરથી નીચે આવ્યા. 0 આવી ગયા જ્યારે એની કંપની પડસામાં ગઈને બધું લાણું થઈ ગયું. એ વખતે એ ટોચ ઉપરથી નીચે આવ્યા અને પાછા 0થી ચાલુ કરીને ફરીને ટોચ ઉપર પહોંચ્યા. એટલે એ મહાનાયક કહેવાય. શાહરૂખ ખાન નાયક કહેવાય તો અમિતાભ બચ્ચન મહાનાયક. એટલે મહાનાયક કહેવાય. એ આપણે બોલિવૂડના મહાનાયક, સદીના મહાનાયકની ઉપાધિ મળી આવે. એવી સરસ મજાની વાતો છે બધી. રસોઈ બને છે, હમણાં બની લે એટલે ભગવાનને ભોગ ધરી આપણે જમી લઈએ એમ. ચાલો તાર ભગવાનને મસ્ત મજાનો થાળ ધરાવી દઈએ. જોવા મસ્ત મજાની ડીશ થઈ ગઈ તૈયાર ગુજરાતી. રોટી, સબ્જી, મૂળા, હરી મિક્સ, આસાર, બનાના અને દાળ ને ભાત અને જમરૂખ જ બાકી છે. તમારે બપોરે લંચ કરવું હોય
ગુજરાતી તો વૈયાવો હા નહીં હા આવી જાઓ. તો આપણે જમી લઈએ ગરમા ગરમ, પછી મળીએ. તો જમી લીધું અને 1:30 થયા છે બપોરના, અને જો આવું કામ ઉપાડીશ, ભરત કામ. બ્લાઉઝ છે ને, બ્લાઉઝ જો બ્લાઉઝ બનાવે જય કરતો આમ. અરે વાહ, જો મસ્ત હો, હાથ ભરત છે બધું, હેન્ડવર્ક. હેન્ડવર્ક છે હા છે. 350 ઓહો, 350 કાચ, 350 બાવળિયા આમાં પાછું બાવળી આવે હો. અને દોરી એટલી આપણે પડતર જમીનમાં બાવળિયા ઉગે ઈ નહીં, આ ભરતનું નામ છે બાવળિયા. આ બધું હેન્ડવર્ક છે હો, એટલે વિદેશના લોકોને આવું હેન્ડવર્ક નહીં ખબર પડે, હાથે બનાવેલું તો એને અજુગતું લાગે કે ઓહો, તો આ બધી હાથે મહેનત કરેલી છે. એટલે ત્યાંના લોકોને આ અસરત પામે, નવીનતા લાગે. સ્કૂલ છે ખરીદીમાં. એમ જો આવું છે અમારે, 6:30 જેવું થયું, 6:30 પોણા 7. એને જવું છે બાજરો દળાવવા. જો હું દૂધ લઈને પાછો ઘરે આવી જઈશ અને એ બાજરો દળાવવા જાય. આ છે ગુજરાતી લાઈફસ્ટાઈલ અમારી. દૂધવાળું વાન આવી ગયું. તો આ રીતના શાનના સમયે બધા બેઠા હોય, બાળકો રમતા હોય. દૂધ દળાવી અને એ બાજરો દળાવીને આવી ગઈ. એમ બાજરો ઘરની ઘંટીમાં, ઘરની નથી. કટરમાં ન આવે, અમારે કટર ઘર ઘંટી છે. ઘણા કટરમાં દળે પણ આપણને એ ન ગમે, ગાડું આવે. તો અમે બાજરો બાદ દળાવી, ઘઉં ને એ ઘરે દળાવી. હા, અને અમે બી હોતા કંટોલા શાક કરી. અમે જે કંટોલા કરકડિયા બી વાળું કરી. અમે જે કંટોલાનું શાક કરીએ ને એ અલગ કરી. આપણે તો યુટ્યુબમાં અત્યારે કંટોલાના વ્લોગ બહુ આવ્યા, બધા એ કંટોલાનું શાક બનાવીને વ્લોગ મૂક્યા છે. પણ અમે એક વારથી પહેલાં બનાવ્યું તો અત્યારે બનાવીએ છીએ તો એ સૌથી અલગ હોય. તો આપણે જોવા બનાવે છે. અમે કંટોલાના સીરિયા ન કરીએ, પછી બી ન કાઢીએ. ઘણા આખા કંટોલા ભરીને કરે, એ ન કરીએ. સકડી કરી, એમ કંટોલાની ગોળ સકડી કરી. લસણ નાખ્યું, આમ દેખાડતો એક સકડી સળિયા તો લસણ નાખ્યું. લાલ તે જણા લાલ બી વાળું ભાવે. લાલ બી હોય તોય ભેગા. તમને ભાવે છે ને કરકડિયા? તમને 500 ગ્રામ કંટોલા લાવ્યા હતા. અડધું કિલો. હા, કિલો. તો આપણે ગામડે તો એમને ફ્રીમાં મળે, વાડીમાં થાય. વેલામાં. હા, એટલે જેટલા આપણે વિલેજ લાઈફના વ્લોગ બને એ લોકો બધા કંટોલાનું શાક બનાવીને વિડીયો બનાવ્યો. પણ એ જે લોકો બધા બનાવે એથી આપણે અલગ બનાવીએ તો મસ્ત લાગે આ શાક ખાવાની. બહુ મજા. આમાં લસણ નાખવાનું આખું મસ્ત મજાનું કંટોલાનું કટિંગ થઈ ગયું જુઓ. અને આ લસણ આપણને કંટોલાનું શાક ગ્રેવીવાળું કે ડુંગળીવાળું તો એવું ન ભાવે.
આપણને સાદું સાદું સિમ્પલ ભાવે એમાં કંટોલાનો ઓરિજિનલ સ્વાદ રહે ઓલે ગ્રેવીને ડુંગળી નાખો ને એમાં એનો સ્વાદ ભળી જાય ઓરિજિનલ ભાવે તો 2 જણા એટલે અમારે તો જેની ડિમાન્ડ હોય એવું બનાવવાનું હા વઘાણી નાખી હા હિંગ દીવાળ લસણના કટકા વધુ નાખીએ આપણે લસણ તો હારું થોડું રામ રસ કંટોલા છે ને એ ફૂલ ઓર્ગેનિક એમાં કઈ દવા બવાની છટકાવ આવે નહીં કાંઈ નહીં વાડમાં થાય હા એનું મૂળ બહુ મોટા હા એટલે એની કંટોલાની ખેતી નથી થતી એ ગાયઠું ગાયતું હોય એ કોળ હા એ તો હોય. ઉનાળામાં એમના રે ચોમાં વરસાદ થાય એટલે બહાર વરસાદ આવે એટલે ગાંઠું મણે કોળવા એટલે એનો વરસાદ થયા પછી તો 1.5 મહિનામાં કંટોલા માર્કેટમાં આવવા મળે બીચ નો થાય કંટ્રોલ બીચ લાવો તો ન થાય ગાંઠ લઈ આવે તો થાય કંટોલાનું શાક તો સિઝનમાં મળતા હોય એટલે ખાઈ જ લેવાય હા હો. આને ચડવા દેશે અમને હમ. અને પછી બાજરાના રોટલા બની જાય હા લીંબુ નાખવાનું તે બાજરાના રોટલા અને કંટોલાનું શાક અને દૂધ અને ગોળ. ગોળ એ જો મજા આવે પાપડ ખાવાનું પાણી નહીં એ કોઈ પાણી નહીં નાખે તે વગર પાણીએ ચડે બોલો કેવું પડે અંધારું થઈ ગયું છે. જે આ વ્લોગ બનાવી છે એ રોજ એ 10 થી 12 મિનિટ 15 મિનિટનો હોય છે એ આમ ગણો તો આપણે જે ટીવીમાં સોમથી શુક્રવાર સુધી સિરિયલ આવે એ ટાઈપની એક જાતની સિરિયલ જ કહેવાય એ રીલ લાઈફ છે એમાં જે કલાકારો હોય એ એને એક જાતનું નાટક ભજવવાનું હોય એ રીતનું રીલ હોય અને આ અમારો વ્લોગ હોય એ રિયલ લાઈફ હોય જે આપણે જીવતા હોઈએ સવારથી સાંજ સુધી જે આપણે કરીએ પ્રવૃત્તિ એની એ આખી સ્ટોરી હોય એટલે આ જે ઘણા લોકો હવે કહે છે એ કે અમે હવે સિરિયલોને એ નથી જોતા ટીવીમાં મોબાઈલમાં વ્લોગ જ જોઈએ જે આપણને પસંદ આવતા હોય એ વ્લોગ જોઈએ એમ લોકો વાત કરાય કે પહેલાં જે સિરિયલો આવતી રામાયણ મહાભારત એ સિરિયલો સારી અત્યારના સમયમાં જે કાંઈ સિરિયલો આવે ટીવીમાં કે બધી ચેનલો ઉપર તો એમાં એવું દેખાડવામાં આવે કે આપણે કોઈ પણ કુટુંબમાં કે સમાજમાં એ રીતનું ન બનતું હોય 2-3 દેરાણી જેઠાણી હોય એ એવા ષડયંત્રો કરે કે આખા ઘરમાં બધું હેરાન પરેશાન કરી નાખે એવા ષડયંત્રો કરતા હોય એકબીજીના ટાંટિયા ખેંચના અને બીજું એમાં જે એક્ટર હોય જે મેન પાત્ર કે બીજું ત્રીજું પાત્ર લેડીઝ જેન્ટ્સ એક લગ્ન કરે છૂટાછેડા કરે બીજા કરે ત્રીજા કરે છૂટાછેડા કરે વળી પાછા પહેલાં હારી લગ્ન કરે ને એવું કઈક બાજના જે આપણા સમાજમાં ન હોય એવી સ્ટોરીઓ બતાવતા હોય છે એ કરતાં એ કે આ આપણે વ્લોગ જોઈ તો એમાં રિયલ લાઈફ કાયમની જોવા મળે એટલે આપણે વ્લોગ જ જોઈએ છે એમ શાક તો સડી ગયું છે બસ હવે હા હળદર બધું નાખી દીધું હતું હવે ધાણા જીરું ઓ અને લાલ મરચું બાકી લીંબુ ને બધું નાખી દીધું છે લાલ મરચા પાવડર હા તમે લોકો કે જેટલું તીખું ખાવું હોય એટલું નાખી શકો તમારે તીખું જોઈએ અમે થોડાક તીખાના એવા જ હશું તો મસ્ત બની ગયું પાણી નહીં હો ટીપું હા સરસ ઉતારી જવું રોટલા તો મને કહાણું હમ. એવું છે બધું અઘરું કરું છું તો ટપાકા બોલાવીએ હા એ ટપાકાની જ મજા છે બાજરાના રોટલાના જે ટપાકા સાંભળવાના મજા આવે ને
એમાં મજા આવે. ટપકાની મજા આવે. પહેલાં ઘરે મહેમાન આવતા તો એમાંથી ઘણા મહેમાન બહાર હોંસરીમાં બેઠા હોય ને રસોડામાં રોટલા ગળાતા હોય તો એ રસોડા હોંસરીમાં બેઠા બેઠા મહેમાન કહી દે કે રસોડામાં એટલા રોટલા બની ગયા છે એમ એ ટપકા ગણીને કહી દેતા. હા એમાં આપણે ગુજરાતી પિક્ચર જૂનું બહુ સોન કંસારી એમાં રમેશ મહેતા એ રીતના રોટલાના ટપકા ગણીને કહી દે તો કે એટલા રોટલા રસોડામાં બની જાય એમ. બીજો જો ગેસ ઉપર હળવું ચેકાનો મૂકે નકર પહેલાં ચૂલા જે મોટી તાવડીમાં રોટલા બનતા ને એ તો ફાટ લઈને એ તો નાખે. હજી નાખે બધા જેને એમ નાખતા આવડતી એમ નાખે હા જેવા હોય એમ નાખે. તો એક રોટલો મૂકી દીધો ને આ બીજો. ચાલો એક રોટલો બની ગયો. જો એની ડિઝાઇન જુઓ. બ્રેડ છે ઇન્ડિયન બ્રેડ એમાં ખાસ કરીને ગુજરાતી રોટલા ખાય. આ રીતની કોફી અલગ પડી જાય એમાં નાખવાનું ઘરનું દેશી માખણ. માખણ ઓ ઘણા આપણે આમાં વ્લોગમાં જોતા હોઈએ તો એ લોકો કોકટી નથી ઉકેડતા એમને ઉપર ચોપડી દે હા, અમને કોફી સો પણ આમાં કોકટી ઉકેડો તો જ તે રોટલાની મજા આવે. માખણ અંદર તો થામે ને. સરસ ચોપડાઈ જાય એવું છે બધું. હવે આ બીજો રોટલો સડી જાય એટલે આપણે બે જઈએ. બહારનું વાતાવરણ આપણું ગાર્ડન. જો આપણે થાળે થઈ ગઈ તૈયાર બાજરા રોટલા કંકોડા ચા દૂધ ને ગોળ. અચ્છા ઢાંકી દો કે ખાવું હે? ખાવું કે ઢાંકી દો. નાખી દેતા ખાઈ લઈ કેમ હા હાલો તો હા કંટ્રોલર શાકના રોટલા ગોળમાં મજા આવશે. દેશી. દેશ વાળો પાણી કરીને નીકળી ગયા છે હાલવા. હા જય દ્વારકાધીશ. હા તો અહીંયા જ વ્લોગ પૂરો કરીએ છીએ. વ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. જય જય દ્વારકાધીશ. રાધે રાધે.